મિત્રો, આજની કહાનીમાં આપનું સ્વાગત છે। પરંતુ કહાની શરૂ કરતા પહેલાં કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારી વિડીયોઝ ક્યાંથી જોઈ રહ્યા છો, અને પ્લીઝ હા, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો। તને શું લાગ્યું હતું? તું બચી જઈશ? મારો અવાજ બેડરૂમની દિવાલથી ટકરાઈને પાછો આવ્યો। ડરના કારણે તેના હાથ પગ ધ્રુજી રહ્યા હતા। તેનું બધું જ સત્ય આજે મારી સામે હતું। આ બધા પુરાવાઓ ચીસો પાડીને કહી રહ્યા છે કે તે બિચારી મહિલાને જાણી જોઈને મારી નાખી છે, કારણ કે તું એક જ બહુ જ ખરાબ અને નીચ માણસ છે। એટલી વારમાં બહારથી પોલીસની ગાડીઓના હોર્નનો અવાજ આવવાનું શરૂ થઈ ગઈ હતી। મારું દિલ થોડું ઠંડુ થઈ ગયું હતું, પરંતુ આ બધું મારા જૂઠના કારણે જ શરૂ થયું હતું। મારું નામ અનિકા છે અને હું આ શહેરના સૌથી મોટા બિઝનેસમેનની એકમાત્ર દીકરી છું, અને મારા પિતાએ મરતા પહેલાં પોતાની કરોડોની સંપત્તિ મારા નામે કરી હતી। મારી પાસે એટલા પૈસા હતા કે હું જે વસ્તુ પર પણ હાથ મૂકતી તે મારી થઈ જતી। મારી પાસે કોઈ વસ્તુની કોઈ કમી નહોતી, અને મેં મારી પસંદના એક છોકરા સાથે લગ્ન કર્યા હતા। તેનું નામ વિક્રમ હતું, અને તે વખતે મને લાગતું હતું કે તે મને પાગલોની જેમ પ્રેમ કરે છે, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો મને તેનું સત્ય નજર આવતું ગયું। આપણે પૈસાથી દુનિયાની કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ, સિવાય સંતાન સિવાય। મારી કરોડોની સંપત્તિ મારી ખોળો ભરી શકતી નહોતી। મારા લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા, અને આ 7 વર્ષોએ મને એક ગુનેગાર બનાવી દીધી હતી। મારી સાસુના મહેણા અને મારી નણંદની તે ચૂપતી વાતો મને રોજ વાંજણી હોવાનો અહેસાસ કરાવતી હતી, અને મારો પતિ મારો સાથ આપવાને બદલે તેમની તરફથી જ બોલતો હતો। તે બધાને ચૂપચાપ બેઠેલો જોતો રહેતો હતો, અને એક શબ્દ પણ મારી તરફથી નહોતો બોલતો। એક રાત્રે અમે બધા બેઠા હતા અને ડાઇનિંગ ટેબલ પર જમતા હતા। ફરીથી મારી સાસુએ એ જ વાતો કરવાનું શરૂ કરી દીધું। અનિકા, તારા લગ્નને 7 વર્ષ થઈ ગયા છે, અને અમને અમારો વંશ આગળ વધારવા માટે એક બાળક જોઈએ, અને હું મારા દીકરાને આ રીતે જોઈ શકતી નથી। મેં તેમની વાતનો જવાબ આપતા કહ્યું, હું ઈલાજ કરાવી રહી છું, તમે લોકો મને થોડો વધુ સમય આપી દો। હું રોજ આ વાતથી પરેશાન થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં મેં મારી જાતને શાંત કરીને અને ચૂપચાપ ત્યાં બેઠી રહી। પછી મારી નણંદ બોલી, છેલ્લા 5 વર્ષથી ડૉક્ટર આ જ કહી રહ્યા છે, જો તમારામાં કોઈ કમી છે તો સાપ કેમ નથી જણાવી દેતા? મારા ભાઈ ક્યાં સુધી આ રીતે બીજાના બાળકને રમાડતા રહેશે? મારી નણંદનું નામ અંજલિ હતું। હવે તે બંને મા દીકરી મને મહેણા પર મહેણા આપતા બોલ્યા, બિલકુલ સાચી વાત છે, આખરે અને ક્યાં સુધી આમ જ ચાલશે? હવે તો લોકો પણ પૂછે છે અમે વધુ કઈ રીતે લોકોથી જૂઠું બોલીએ? મેં ગુસ્સાથી તેમને ઘૂર્યા અને પછી મારા પતિ તરફ જોયું, જે શાંતિથી બેસીને જમી રહ્યો હતો, જાણે કે અહીં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી તેને કોઈ લેવા દેવા જ નથી। તેણે પાણીનો ગ્લાસ નીચે મૂક્યો અને મારી તરફ જોતા બોલ્યો, તેણે કંઈક એવું કહી દીધું જેની મને તેનાથી આશા પણ નહોતી। અનિકા, માં બિલકુલ સાચું કહી રહી છે, હું હવે કોઈ રાહ જોઈ શકતો નથી। મને મારું પોતાનું બાળક જોઈએ છે, મારે હવે બીજા લગ્ન કરવા પડશે। તેની વાત સાંભળીને મારી સાસુ મારા ગળે મળી ગઈ। મેં મારી બધી દોલત અત્યાર સુધી જે માણસ પર લૂંટાવી દીધી હતી, તે મને આ રીતે છોડી દેવાની વાત કરી રહ્યો હતો। તું એવું ન કરી શકે, મેં મારું બધું જ તને આપી દીધું। મારા કરોડો રૂપિયા તારા વ્યવસાયમાં લાગેલા છે, અને તું મને છોડવાની વાતો કરી રહ્યો છે? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ મેં મારી જાતને આ લોકોની સામે કમજોર ન થવા દીધી। સંપત્તિ મને સંતાન આપી શકતી નથી, અને હું કાલે જ છોકરીવાળાઓ સાથે વાત કરવા જઈ રહ્યો છું। મારે વહેલી તકે બીજા લગ્ન કરવા છે। મને વારસદાર જોઈએ છે, જે તું ન આપી શકે। તેણે બહુ જ બેરહેમીથી જવાબ આપ્યો હતો। મારું ઘરમાં મારું અસ્તિત્વ બધું જ વિખેરાઈ જવાનું હતું। મેં તેને કહ્યું, રોકાઈ જા, તારે ક્યાંય જવાની જરૂર નથી। મારે તને કંઈક કહેવું છે, હું ગર્ભવતી છું। મેં તેની આંખોમાં આંખો નાખીને જૂઠું બોલ્યું, મેં આ વાત તારાથી એટલા માટે છુપાવી હતી કારણ કે હું તને કાલે સરપ્રાઈઝ આપવા માંગતી હતી, પરંતુ મારે મજબૂર થઈને આ વાત આજે કહેવી પડી। મારી આ વાત સાંભળીને તે લોકોના ચહેરા રંગ બદલાઈ ગયા। મારા પતિની આંખોમાં ચમક આવી ગઈ। મારી સાસુનો બધો ગુસ્સો ગાયબ થઈ ગયો। તેમના હોઠો પર હસી આવી ગઈ। મારા પતિ ઝડપથી મારી પાસે આવ્યા અને મારો હાથ પકડીને મને બોલ્યા, શું તું સાચું કહી રહી છે? ક્યાંય એવું તો નથી ને કે આ તારો કોઈ ડ્રામા હોય? તો મેં તેને કહ્યું કે એવું કંઈ નથી, હું આટલી મોટી વાતનું જૂઠું કેમ બોલીશ? તો તે મારો હાથ પકડીને બહુ ખુશીથી બોલ્યો કે આ તો બહુ સારી વાત છે, હું બહુ વધારે ખુશ છું। મારી સાસુ મારા હાથોમાં ચૂમતા બોલી, તે અમને આજે બહુ મોટી ખુશી આપી છે। સાચેમાં હું તને જણાવી નથી શકતી કે હું કેટલી વધારે ખુશ છું। ઘરમાં ખુશીનો માહોલ થઈ ગયો। મારી નણંદ તે પણ બહુ વધારે ખુશ થઈ ગઈ, અને પછી બીજા દિવસે જ મારા પતિએ મને જણાવ્યું કે તે કામના સિલસિલામાં બીજા દેશમાં જઈ રહ્યો છે, અને 8 મહિના પછી આવશે। આ વાત સાંભળીને હું બહુ વધારે ખુશ થઈ ગઈ, કારણ કે મારા માટે બધું વધારે સારું હતું। મારા જૂઠને હું વધુ સારી રીતે છુપાવી શકતી હતી।
હું ખોટી પરેશાનીઓ બતાવતી તેને કહેવા લાગી, તું મને આ હાલતમાં છોડીને કઈ રીતે જઈ શકે છે? મેં તને કાલે જ તો આટલી મોટી વાત જણાવી છે, એ પછી પણ તું અચાનક જઈ રહ્યો છે, આ ઠીક નથી. તો તે કહેવા લાગ્યો કે તું પરેશાન ન થા, અને હું એટલા માટે જઈ રહ્યો છું જેથી તારા અને આપણા બાળકનું ભવિષ્ય સારું કરી શકું. હું તને દર મહિને પૈસા મોકલતો રહીશ અને તને રોજ કોલ પણ કરીશ. તું બિલકુલ પણ પરેશાન ન થા, માં તારું બધું ધ્યાન રાખશે. તે આ કહીને પોતાનો સામાન લઈને ચાલ્યો ગયો. મેં મારા દિમાગમાં બહુ કંઈક વિચારી રાખ્યું હતું. મેં જૂઠું બોલ્યું હતું. મેં આની પાછળ એક આખો પ્લાન તૈયાર કરી લીધો હતો. તેના ગયા પછી હું એક નાના ક્લિનિક પર ગઈ, જ્યાં હું તે માણસને મળી જે મારા માટે દર મહિને નકલી રિપોર્ટ બનાવતો હતો. મેં તેને પૈસા આપ્યા અને તેને ફરીથી યાદ કરાવ્યું કે તેને કોઈ પણ હાલતમાં આ વાત કોઈને નથી જણાવવાની. તે બસ પૈસા લઈને હસ્યો અને બોલ્યો કે તમે ચિંતા ન કરો, બધું ઠીક રહેશે. હું ત્યાંથી પાછી આવી અને મારા રૂમમાં આવીને મોડે સુધી બેઠી રહી. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. મને લાગી રહ્યું હતું જાણે હું કોઈ બહુ મોટી રમત રમી રહી છું અને જો ક્યાંક પણ ભૂલ થઈ ગઈ તો બધું જ ખતમ થઈ જશે. પરંતુ તેમ છતાં હું મારી જાતને સમજાવી રહી હતી કે બધું ઠીક થશે. મારે બસ થોડા દિવસો વધુ આ નાટક કરવું છે, પછી બધું આપમેળે જ સાચું થઈ જશે. પરંતુ તે રાત્રે જ્યારે મારા પતિનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તે કાલે જ પાછો આવી રહ્યો છે, ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું સમજી નહોતી શકતી કે હવે હું શું કરું. મેં ફોન મૂકતા જ મારું માથું પકડી લીધું. મારા દિમાગમાં હજારો વાતો એકસાથે ફરવા લાગી. જો તે આવી ગયો તો મારું સત્ય સામે આવી જશે. હું કઈ રીતે તેને સમજાવીશ? હું શું બહાનું બનાવીશ? હું આખી રાત સૂઈ ન શકી. હું બસ પડખા બદલતી રહી અને વિચારતી રહી કે હવે શું કરવું છે. સવાર થઈ તો મારી સાસુ મારા રૂમમાં આવી. તેમણે મારા ચહેરાની હાલત જોઈ અને પૂછ્યું કે શું થયું બેટા, તું ઠીક તો છે? મેં તરત મારા ચહેરા પર ખોટું સ્મિત લાવ્યું અને કહ્યું કે હા માજી, બસ થોડી થાક લાગી છે. તેમણે મને પ્રેમથી માથું હલાવ્યું અને કહ્યું કે તું ચિંતા ન કર, બધું ઠીક છે, તારે બસ આરામ કરવો જોઈએ. હું તેમની સામે કંઈ ન બોલી શકી, પરંતુ અંદરથી હું તૂટી રહી હતી. મને લાગી રહ્યું હતું કે મારું જૂઠ હવે વધુ દિવસ ટકી નહીં શકે. દિવસ ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો. દરેક મિનિટ મને ભારે લાગી રહી હતી. હું વારંવાર દરવાજા તરફ જોતી હતી, જાણે કે તે હમણાં જ આવી જશે અને બધું ખતમ થઈ જશે. હું વિચારી રહી હતી કે શું હું ભાગી જાઉં, શું હું ક્યાંક દૂર જતી રહું, પરંતુ પછી મને લાગ્યું કે આવું કરવું એ બધું મોટી ભૂલ જ હશે. પછી મેં વિચાર્યું કે કદાચ મારે સત્ય જણાવી દેવું જોઈએ, પરંતુ પછી ડર લાગ્યો કે જો તેણે મને છોડી દીધી તો હું શું કરીશ? મારી જિંદગી સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. હું આજ મૂંઝવણમાં હતી કે ત્યારે દરવાજા પર અવાજ થઈ. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. મારા શ્વાસ તેજ થઈ ગયા. મારી સાસુએ જઈને દરવાજો ખોલ્યો અને જેવો મેં તેના પગલાંનો અવાજ સાંભળ્યો, હું સમજી ગઈ કે તે આવી ગયો છે. મારું દિલ જાણે થંભી ગયું. હું પલંગ પર બેઠી રહી અને મારા હાથોને કસીને પકડી લીધા. તે રૂમમાં આવ્યો. તેના ચહેરા પર ખુશી હતી. તે સીધો મારી પાસે આવ્યો અને મારી પાસે બેસી ગયો. તેણે મારો હાથ પકડ્યો અને હસતા હસતા બોલ્યો, હું આવી ગયો છું, હવે હું તને એકલી નહીં છોડું. તેના ચહેરાની ખુશી જોઈને મારામાં અપરાધની ભાવના વધુ વધી ગઈ. મને લાગ્યું જાણે મેં બહુ મોટી ભૂલ કરી દીધી છે, પણ હવે પાછું ફરવું આસાન નહોતું. તેણે મને મારા હાલચાલ પૂછ્યા અને મારા પેટ તરફ જોતો રહ્યો, જાણે તે બાળકને મહેસૂસ કરવા માંગતો હોય, જે અસલમાં હતું જ નહીં. હું તેની આંખોમાં આશા જોઈ રહી હતી અને તે જ આશા મને અંદરથી તોડી રહી હતી. હું ચાહીને પણ કંઈ ન બોલી શકી. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં તરત મારો ચહેરો બીજી તરફ કરી લીધો જેથી તે જોઈ ન શકે. તેણે મારા આંસુ જોઈ લીધા અને પૂછ્યું કે શું થયું, તું કેમ રડી રહી છે? મેં તરત કહ્યું કે કંઈ નહીં, બસ તારી યાદ આવી રહી હતી. તે હસ્યો અને બોલ્યો કે હવે તો હું આવી ગયો છું, હવે બધું ઠીક થઈ જશે. પરંતુ મને ખબર હતી કે હવે કંઈ પણ ઠીક થવાનું નહોતું, કારણ કે મારું જૂઠું હવે બહુ મોટું થઈ ચૂક્યું હતું અને તેને સંભાળવું મારા વશની બહાર હતું. પરંતુ પછી હું હોશમાં આવી તો આ બધું એક સપનું હતું. જો કે તેને સાચું થવામાં વધુ સમય નહોતો અને મારે વહેલી તકે કંઈક કરવું હતું. હવે દરેક પળ મને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક સત્ય સામે ન આવી જાય, અને આ જ ડર મારા દરેક શ્વાસની સાથે વધતો જઈ રહ્યો હતો. હું મારી જાતને સમજાવવાની કોશિશ કરી રહી હતી કે કદાચ હું આ હાલતમાંથી નીકળી જઈશ, પરંતુ અંદરથી હું જાણતી હતી કે હવે મારે તે સત્યનો સામનો કરવો જ પડશે જેનાથી હું આટલા દિવસોથી ભાગી રહી હતી. પરંતુ હું આવું ન થવા દઈ શકતી હતી. હું મારું સત્ય કોઈની સામે પણ નહોતી આવવા દઈ શકતી. મેં જેવી આ વાત સાંભળી કે તે કાલે ઘરે પાછો આવી રહ્યો છે, આ વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ. મારા હાથમાંથી ફોન છૂટીને નીચે પડી ગયો અને હું થોડી પળ માટે બિલકુલ સ્થિર ઊભી રહી ગઈ. મને સમજ નહોતી આવી રહી કે હું શું કરું. મારું દિલ એટલું તેજ ધબકી રહ્યું હતું જાણે હમણાં જ બહાર આવી જશે. મારા દિમાગમાં એક જ વાત વારંવાર ફરી રહી હતી કે હવે શું થશે, હું કઈ રીતે સામનો કરીશ. હું મારી જગ્યાએથી અચાનક ઊભી થઈ અને ઝડપથી બહારની તરફ વધી. મારા પગ લથડી રહ્યા હતા, પરંતુ હું મારી જાતને સંભાળતા ગાડી સુધી પહોંચી. મેં ધ્રુજતા હાથોથી ગાડીની ચાવી કાઢી
અને જેમ તેમ દરવાજો ખોલીને અંદર બેસી ગઈ. ગાડી સ્ટાર્ટ કરી અને કંઈ પણ વિચાર્યા સમજ્યા વિના સીધી તે જ ક્લિનિક તરફ નીકળી પડી, જ્યાંથી હું અત્યાર સુધી મારી નકલી રિપોર્ટ બનાવડાવી રહી હતી. રસ્તા પર મારું ધ્યાન ક્યાંક બીજે જ હતું. હું બસ ગાડી ચલાવી રહી હતી, પરંતુ દિમાગમાં ડર અને ગભરાહટનું તોફાન ચાલી રહ્યું હતું. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી બધી સચ્ચાઈ હવે મારી સામે આવવાની છે અને મારી પાસે તેને છુપાવવાનો કોઈ રસ્તો નથી બચ્યો. હું તે જ ગાડી ચલાવી રહી હતી. મારે બસ જલ્દીથી જલ્દી ત્યાં પહોંચવું હતું. જેવી હું ક્લિનિક પહોંચી, મેં ગાડી જલ્દીથી રોકી અને ભાગતા અંદર ચાલી ગઈ. મેં દરવાજો જોરથી બંધ કર્યો, જેથી અવાજ ગૂંજી ગયો. અંદર બેઠેલા ડૉક્ટરે ચોંકીને મારી તરફ જોયું, પરંતુ હું કંઈ પણ વિચાર્યા સમજ્યા વિના તેની પાસે ગઈ અને તેના મેજ પર રાખેલા પેનને ઉઠાવીને જોરથી પછાડવા લાગી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ તેમાં એક અજીબ ગભરાહટ હતી. મેં તેને કહ્યું, મને હમણાં જ આ જ વખતે એક નકલી સર્ટિફિકેટ બનાવીને આપો, જેમાં લખ્યું હોય કે બાળક જન્મતા જ મરી ગયું. તેણે જલ્દીથી ઊભા થઈને બારીનો પડદો ખેંચી લીધો અને મારી પાસે આવીને ધીમેથી બોલ્યો, મેડમ, તમે શાંત થઈ જાઓ. પરંતુ હું કઈ રીતે શાંત થાઉં? મેં તેનો હાથ ઝટકી દીધો અને કહ્યું કે મારે શાંત નથી થવું. તું બસ મારું કામ કર. તને જેટલા પૈસા જોઈએ હું આપીશ, પરંતુ તું આ સર્ટિફિકેટ અત્યારે બનાવ. મારો અવાજ એટલો તેજ હતો કે ખુદ મને પણ ડર લાગી રહ્યો હતો. તે થોડો પાછળ હટી ગયો અને બહુ જ ધીમેથી બોલ્યો, મેડમ, હું તમારું આ કામ નથી કરી શકતો. તેના આ શબ્દો સાંભળતા જ મને લાગ્યું જાણે બધું જ ખતમ થઈ ગયું. મેં ગુસ્સામાં કહ્યું, કેમ નથી કરી શકતો? અત્યાર સુધી તો તું બધું કરતો આવ્યો છે. તેને ડરતા કહ્યું, ગયા અઠવાડિયે જ પોલીસે મારા ક્લિનિક પર છાપો માર્યો છે અને હવે તેઓ રોજ આવીને રેકોર્ડ ચેક કરે છે. જો મેં હવે કંઈ પણ ખોટું કર્યું તો હું સીધો જેલમાં જતો રહીશ. હું હવે કંઈ પણ ખોટું નથી કરી શકતો. પ્લીઝ તમે વાતને સમજો. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું તેને બસ જોતી રહી ગઈ. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તે ના પાડી દેશે. મેં તેને બહુ કહ્યું, બહુ વિનંતી કરી, અહીં સુધી કે હાથ પણ જોડી લીધા. મેં તેને કહ્યું કે પ્લીઝ, મારી જિંદગીનો સવાલ છે. પરંતુ તેને મારી એક ન સાંભળી. તેને દરવાજો ખોલ્યો અને મેં આપેલા બધા પૈસા કાઢીને મારી તરફ વધારી દીધા અને બોલ્યો, આ તમારા પૈસા, હું તમારું કોઈ કામ નહીં કરી શકું. મેં પૈસા લેવાની ના પાડી, પરંતુ તેને જબરજસ્તી મારી તરફ વધારી દીધા અને દરવાજા તરફ ઈશારો કરતાં કહ્યું કે મેડમ, તમે અહીંથી ચાલ્યા જાઓ. મારી પાસે હવે કોઈ રસ્તો નહોતો બચ્યો. હું હારી ચૂકી હતી. હું ધીરે ધીરે બહાર નીકળી. મારા પગ ભારે થઈ ચૂક્યા હતા, જાણે દરેક પગલાંની સાથે મારી આશા ખતમ થઈ રહી હોય. હું ગાડી સુધી પહોંચી અને અંદર બેસી ગઈ. થોડી પળ માટે હું બસ આમ જ બેઠી રહી. મારી આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. પછી મેં ગાડી સ્ટાર્ટ કરી અને બહુ તેજ ચલાવવા લાગી. હવે મને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું. હું બસ ભાગવા માંગતી હતી, દરેક વસ્તુથી, ખુદથી, મારા ડરથી, મારી સચ્ચાઈથી. મારા દિમાગમાં વારંવાર એક જ વિચાર આવી રહ્યો હતો, જો મારો એક્સિડન્ટ થઈ જાય, જો હું મરી જાઉં તો બધું ખતમ થઈ જશે. મારે કોઈને કંઈ સમજાવવું પણ નહીં પડે, મારે કોઈનો સામનો નહીં કરવો પડે. હું કંઈ પણ જોયા વિના ગાડી ચલાવી રહી હતી. મારી આંખોની સામે બધું ધૂંધળું થઈ રહ્યું હતું. ત્યારે અચાનક મારી સામે કોઈ આવી ગયું. મેં જોરથી બ્રેક માર્યો. ગાડી ચીસ પાડતી રોકાઈ ગઈ. મારું દિલ જાણે બહાર આવી ગયું. મેં ગુસ્સામાં ગાડીમાંથી ઉતરી અને ચીસ પાડીને કહ્યું, તું પાગલ થઈ ગયો છે કે શું? મરવું છે તો ક્યાંક બીજે જા. મારી જ ગાડી મળી હતી તને. પરંતુ જેવી મારી નજર તેના ચહેરા પર પડી, મારો ગુસ્સો એક પળમાં શાંત થઈ ગયો. તે એક નાનો બાળક હતો. તેના કપડાં ફાટેલા હતા અને તે બહુ જ કમજોર લાગી રહ્યો હતો. તેના હાથમાં એક નાની બાળકી હતી જે બહુ જ નાની હતી. તે ધીરે ધીરે મારી પાસે આવ્યો અને બહુ જ ધીમા અવાજમાં બોલ્યો, દીદી, ઉપરવાળાના નામ પર કંઈક આપી દો. મેં કંઈ ખાધું નથી અને આ બાળકી પણ ભૂખી છે. તેના દૂધ માટે પણ પૈસા જોઈએ છે. તેની અવાજમાં એટલી માસુમિયત હતી કે મારામાં કંઈ તૂટી ગયું. મેં તે નાની બાળકીને જોઈ. તે બહુ જ કમજોર લાગી રહી હતી. તેની આંખો અડધી બંધ હતી, જાણે તેમાં રડવાની પણ તાકાત ન બચી હોય. મારું દિલ ભારે થઈ ગયું. મેં ધીરેથી પૂછ્યું, આ બાળકી કોની છે અને તું કોણ છે? તો તે થોડી પર ચૂપ રહ્યો. પછી બોલ્યો, દીદી, આ મારી બહેન છે. આ સાંભળીને હું એકદમ ચોંકી ગઈ. મેં ફરી પૂછ્યું, અને તારા મા બાપ? તેણે ધીરેથી નીચે જોતા કહ્યું કે માં નથી રહી. તેના શબ્દો સાંભળીને મારામાં જાણે બધું થંભી ગયું. હું તેને જોતી રહી ગઈ. તેના ચહેરા પર દર્દ સાફ દેખાઈ રહ્યું હતું, પરંતુ તે તેમ છતાં ઊભો હતો, પોતાની નાની બહેનને સંભાળીને, જાણે કે તેનું બધું હોય. મને ખબર નથી કેમ, પરંતુ તે પળે મને લાગ્યું કે હું એકલી નથી. દર્દ માત્ર મારી પાસે નથી. દુનિયામાં એવા પણ લોકો છે જેમની પાસે સાચેમાં કંઈ નથી. અને હું મારી જ મૂંઝવણોમાં એટલી ફસાઈ ગઈ હતી કે મને કંઈક બીજું દેખાઈ જ નહોતું રહ્યું. હું થોડી પળ સુધી ચૂપ રહી. પછી મેં તેને પૂછ્યું કે તારું નામ શું છે અને તું અહીં શું કરી રહ્યો છે? તેણે ધીરેથી કહ્યું કે મારું નામ રાજુ છે, દીદી, અને અમે સવારથી કંઈ ખાધું નથી. હું બસ લોકોની મદદ માંગી રહ્યો છું. તેની વાત સાંભળીને મારું દિલ વધુ ભારે થઈ ગયું. હું કંઈ કહી નહોતી શકી.
મારામાં ચાલી રહેલું તોફાન હવે થોડું થંભવા લાગ્યું હતું, પરંતુ તેની જગ્યાએ એક અજીબ બેચેની આવી ગઈ હતી. હું મારી હાલત ભૂલીને તે બાળકીને જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે હું કઈ વસ્તુથી ભાગી રહી હતી અને કેમ. ત્યારે મેં મારા પર્સમાંથી પૈસા કાઢ્યા અને તેની તરફ વધારી દીધા. તેને ધીરેથી પૈસા લીધા અને મારી સામે એમ જોયું જાણે તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે કોઈએ તેની મદદ કરી છે. મેં તેને કહ્યું કે રોકાઈ જા, હું હમણાં આવું છું, અને પાસેની દુકાનમાંથી દૂધ અને થોડો ખાવાનો સામાન લઈને આવી. મેં તે બધું તેને આપ્યું અને તેને પોતાની નાની બહેનને ખોળામાં લઈને તેને દૂધ પીવડાવવાની કોશિશ કરી. તે બહુ ધીરે ધીરે તેને સંભાળી રહ્યો હતો, જાણે તેને ડર હોય કે ક્યાંક તેને કંઈ ન થઈ જાય. હું તેને જોતી રહી ગઈ અને પહેલીવાર મારા દિલમાં એક અલગ જ અહેસાસ થયો, જાણે હું કંઈક સમજવા લાગી છું, જાણે મારી જિંદગી મને કંઈક બતાવવા માંગતી હોય. તે બાળકની આંખોમાં મને દર્દની સાથે હિંમત પણ દેખાઈ રહી હતી અને હું વિચારી રહી હતી કે હું આટલી જલ્દી હાર માનવા જઈ રહી હતી જ્યારે મારી પાસે બધું જ હતું. તે પળે મને લાગ્યું કે કદાચ હજી બધું ખતમ નથી થયું, કદાચ મારી પાસે હજી પણ કંઈક કરવાનો મોકો છે અને હું એમ જ હાર ન માની શકું. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી જાતને થોડી સંભાળી અને તે જ પળે મારામાં કંઈક બદલાવા લાગ્યું. મને ખબર નથી કે આગળ શું થશે, પરંતુ એટલું જરૂર સમજાઈ ગયું હતું કે ભાગવાથી કંઈ નહીં થાય, મારે સામનો કરવો પડે અને કદાચ આ જ સાચો રસ્તો છે. ત્યારે તે બાળક મારી તરફ જોઈને હળવું હસ્યો અને તે સ્મિતમાં મને એક નવી આશા નજર આવી. મેં તે બાળક પાસેથી તે નાની બાળકી મારા ખોળામાં લઈ લીધી, કંઈ પણ વિચાર્યા સમજ્યા વિના, જાણે તે પળે દિમાગે કામ કરવાનું જ બંધ કરી દીધું હતું. બસ દિલ જ કંઈક કહી રહ્યું હતું અને હું તે જ કરી રહી હતી. મેં જલ્દીથી મારા હાથની સોનાની બંગડીઓ ઉતારી અને મારા બેગમાંથી 500 રૂપિયા કાઢ્યા અને તે નાના છોકરાના હાથમાં મૂકી દીધા. મેં તેને કહ્યું, જો આ બાળકી તું મને આપી દે. તું હજી બહુ નાનો છે, તું તેને પાળી નહીં શકે, હું તેને બહુ સારી રીતે પાળીશ. તું આ પૈસા અને આ બંગડીઓ લઈ લે, તેનાથી તું તારું પેટ ભરી શકે છે, તારી જિંદગી થોડી ઠીકથી જીવી શકે છે. તે બાળક એટલો નાનો હતો કે તેને ન દુનિયાની સમજ ન હાલતની ગહેરાઈ સમજવાની તાકાત. તેણે મારી વાત વિચારીએ સમજ્યા વિના માની લીધી. તેણે પૈસા અને બંગડીઓ લીધી અને એકવાર પોતાની નાની બહેનને જોઈ, પછી મારી તરફ જોયું અને કંઈ પણ કહ્યા વિના ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. હું તેને જતા જોતી રહી ગઈ. થોડી પળ માટે મારું દિલ અજીબ થઈ ગયું, જાણે મેં કંઈક બહુ મોટું કરી દીધું હોય, કે કદાચ કંઈક ખોટું કરી દીધું હોય, પરંતુ હું હવે રોકાઈ નહોતી શકતી. મેં બાળકીને છાતી સરસી લગાવી લીધી અને ગાડીમાં બેસી ગઈ. ગાડી સ્ટાર્ટ કરી અને ધીરે ધીરે આગળ વધી ગઈ. રસ્તા પર હું એ જ વિચારી રહી હતી કે હવે ઘરે જઈને હું શું કહીશ, કઈ રીતે બધું સંભાળીશ, શું કહાની બનાવીશ જેથી કોઈને શંકા ન થાય. મેં રસ્તામાં ગાડી થોડી ધીમી કરી લીધી અને મારા કપડા પર થોડું પાણી ઢોળી લીધું, જેથી લાગે જાણે પરસેવો કે પરેશાનીમાં ભીનું છે. મેં મારા વાળ વિખેરી નાખ્યા અને ચહેરાને પણ થોડોક ઘસી લીધો, જેથી હું બહુ થાકેલી અને પરેશાન લાગું. મારા શ્વાસ હજી પણ તેજ ચાલી રહ્યા હતા, પરંતુ હવે હું મારા ડરને છુપાવવાની કોશિશ કરી રહી હતી. ધીરે ધીરે હું ઘરે પહોંચી. જેવી ગાડી ગેટની અંદર ગઈ, ડ્રાઈવરે જલ્દીથી ગેટ ખોલ્યો અને મારી સાસુએ જેવું મને જોયું તે ગભરાઈને મારી તરફ દોડી. તેમના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. તેમને આવતા જ કહ્યું, અનિકા, આ શું હાલત બનાવી રાખી છે? તું ક્યાં હતી અને આ બાળકી, અને તું આટલી પરેશાન કેમ લાગી રહી છે? હું એક પળ માટે રોકાઈ, પછી મેં તે જ કહાની શરૂ કરી જે મેં રસ્તામાં વિચારી હતી. મેં કહ્યું, રાત્રે મારી તબિયત બહુ વધારે ખરાબ થઈ ગઈ હતી, મને સમજ જ નહોતી આવી રહી શું કરું. ત્યારે મેં મારી એક ફ્રેન્ડને કોલ કર્યો તો તે બોલી કે તું ફિકર ન કર, હું તારા ઘરની બહાર જ છું, તું બસ નીચે આવી જા, હું તને હોસ્પિટલ લઈ જઈશ. પછી તે મને હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં જ આ બાળકીનો જન્મ થયો. મેં જૂઠું બોલતા મારો અવાજ ધીમો અને કમજોર રાખ્યો, જેથી બધું સાચું લાગે. મેં આગળ કહ્યું, તે મને ઘરે પણ છોડી દેત, પરંતુ તેને કોઈ બહુ જરૂરી કામ હતું એટલે તે ચાલી ગઈ અને હું ખુદ ગાડી ચલાવીને આવી ગઈ. મેં એ પણ જોડી દીધું કે બાળકી નોર્મલ થઈ છે અને હું હવે બિલકુલ ઠીક છું. પરંતુ મારી સાસુએ મારી આખી વાત બરાબર સાંભળી પણ નહીં. તેમનું ધ્યાન તો બસ તે બાળકી પર હતું. તેમણે તરત મારા હાથમાંથી બાળકીને ખોળામાં લીધી અને તેને પ્રેમ કરવા લાગી. તેમના ચહેરા પર એટલી ખુશી હતી જાણે તેમને દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઈ હોય. તે વારંવાર કહી રહી હતી કે ઉપરવાળાની બહુ કૃપા છે, તું પણ ઠીક છે અને બાળકી પણ ઠીક છે. તેમને મારી હાલતથી, મારી વાતોથી કોઈ મતલબ નહોતો. તેમને બસ તેમનો વારસદાર મળી ચૂક્યો હતો અને તે એમાં જ ખોવાઈ ગઈ હતી. તે બાળકીને લઈને અંદર ચાલી ગઈ અને હું તેમની પાછળ ધીરે ધીરે અંદર આવી. ઘરની અંદર એક અલગ જ માહોલ હતો, જાણે કોઈ તહેવાર હોય. બધું બદલાઈ ગયું હતું. હું ચૂપચાપ મારા રૂમમાં ચાલી ગઈ અને દરવાજો બંધ કરી લીધો. મેં કપડાં બદલ્યા અને પલંગ પર બેસી ગઈ. મારું દિમાગ હજી પણ શાંત નહોતું થઈ રહ્યું. હું વિચારી રહી હતી કે મેં જે કર્યું તે સાચું હતું કે ખોટું, પરંતુ હવે પાછું જવાનો કોઈ રસ્તો નહોતો. ત્યારે અચાનક મારી નજર બારી તરફ ગઈ. મેં બહાર જોયું તો ગેટમાંથી એક ગાડી અંદર આવતી દેખાઈ. મારું દિલ એક પળ માટે રોકાઈ ગયું. તે વિક્રમની ગાડી હતી. તે પાછો આવી ગયો હતો. મારા શ્વાસ તેજ થઈ ગયા. મારા હાથ પગ ઠંડા પડવા લાગ્યા. મને લાગ્યું જાણે બધું જ હવે સામે આવી જશે. કદાચ માએ તેને બધું જણાવી દીધું હશે.
મેં બારીમાંથી જોયું, તે ગાડીમાંથી ઉતર્યો. તેના હાથમાં રમકડાં અને નાના કપડાં હતા. તેના ચહેરા પર એટલી ખુશી હતી કે તે દૂરથી જ સાફ દેખાઈ રહી હતી. તેની આંખોમાં ચમક હતી, જાણે તે આ પળની બહુ રાહ જોઈ રહ્યો હતો. હું ધીરે ધીરે નીચે હોલમાં ગઈ. મારા પગ ભારે થઈ રહ્યા હતા, જાણે દરેક પગલું મને કોઈ સચ્ચાઈના વધુ નજીક લઈ જઈ રહ્યું હોય. જેવી હું નીચે પહોંચી, મેં જોયું તે બાળકીને ખોળામાં લીધેલો હતો અને ખુશીથી તેને જોઈ રહ્યો હતો. તે તેને ધીરે ધીરે હલાવી રહ્યો હતો અને તેના ચહેરાને જોઈને હસી રહ્યો હતો. તે પળે તેને જોઈને કોઈ પણ કહી શકતું હતું કે તે દુનિયાનો સૌથી ખુશકિસ્મત માણસ છે. પરંતુ ત્યારે અચાનક તેની નજર તે બાળકના ગળામાં પડેલા એક નાના લોકેટ પર ગઈ. તેનો ચહેરો એકદમથી બદલાઈ ગયો. તેનું સ્મિત ગાયબ થઈ ગયું. તેની આંખોમાં ચમક બુઝાઈ ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા, જાણે તેણે કોઈ એવું સત્ય જોઈ લીધું હોય જેને તે ઓળખતો હોય. તેના હાથ અચાનક ઢીલા પડી ગયા અને બાળકી તેના હાથમાંથી છૂટવા લાગી. મારું દિલ જોરથી ધબકી ઉઠ્યું. મેં એક પળ પણ ગુમાવ્યા વિના આગળ વધીને હવામાં જ બાળકીને પકડી લીધી. જો હું એક સેકન્ડ પણ મોડી હોત તો કદાચ તે જમીન પર પડી જાત. મેં તેને કસીને મારી બાહોમાં પકડી લીધી અને ગુસ્સામાં વિક્રમ તરફ જોઈને ચીસ પાડી કે તું પાગલ થઈ ગયો છે કે શું? હમણાં મારી બાળકી પડી જાત. તને શું થઈ ગયું છે? પરંતુ તે મારી વાત સાંભળી નહોતો રહ્યો. તે બસ તે લોકેટને જોતો રહી ગયો હતો. તેના ચહેરા પર ડર હતો, હેરાની હતી અને કંઈક એવું હતું જે હું સમજી નહોતી શકી. તેનું આખું શરીર જાણે શૂન્ય થઈ ગયું હતું. હું તેને જોઈ રહી હતી અને પહેલીવાર મને ડર લાગ્યો કે ક્યાંક આ બધું મારા હાથમાંથી નીકળી તો નથી રહ્યું. ક્યાંક તે કંઈક એવું તો નથી જાણતો જે મને નથી ખબર. તે પળે ઘરનો માહોલ જે થોડીવાર પહેલાં ખુશીઓથી ભરેલો હતો અચાનક બહુ ભારે થઈ ગયો હતો અને મને લાગવા લાગ્યું હતું કે જે જૂઠ મેં બોલ્યું છે તે હવે વધુ સમય સુધી છુપાઈ નહીં શકે. પરંતુ હવે જે આટલું મોટું સત્ય મારી સામે આવવાનું હતું તેના વિશે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. વિક્રમની આંખો બિલકુલ બદલાઈ ચૂકી હતી. તે મને એમ જોઈ રહ્યો હતો જાણે મારા અંદર સુધી ઝાંકી લેવા માંગતો હોય. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું કે મને સાચું કહે, આ બાળકી તારી નથી. તું જૂઠું બોલી રહી છે. મને જણાવ, આ બાળકી તું ક્યાંથી લઈને આવી છે? તેના આ શબ્દો સાંભળતા જ મારા દિલની ધડકનો વધુ તેજ થઈ ગઈ. પરંતુ મેં મારી જાતને સંભાળતા તરત કહ્યું, આ તું શું બોલી રહ્યો છે? તારું દિમાગ ઠીક નથી. આ બાળકી મારી છે અને હું તેને ક્યાંયથી કેમ લઈને આવીશ? આ મારી પોતાની દીકરી છે. પરંતુ તે મારી વાત સાંભળવાના મૂડમાં નહોતો. તેણે માથું હલાવતા કહ્યું કે નહીં અનિકા, તું જૂઠ બોલી રહી છે. હું બહુ સારી રીતે જાણું છું કે આ બાળકી અમારી નથી. તું આટલું જૂઠું ન બોલ અને મને સાચું જણાવ, આ બાળકી તું ક્યાંથી લાવી છે? તેની અવાજ હવે થોડી તેજ થઈ ગઈ હતી અને તેમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. હું અંદરથી તૂટી રહી હતી, પરંતુ તેમ છતાં હું મારી વાત પર અડગ રહી. ત્યારે તેણે તે બાળકીના ગળા તરફ ઈશારો કર્યો અને બોલ્યો, જે તું તેના ગળામાં લોકેટ જોઈ રહી છે તે મારો ખાનદાની લોકેટ છે. તે અમારા પરિવારમાં પેઢીઓથી ચાલતો આવે છે અને તે અહીં કઈ રીતે આવી ગયો તે હું બહુ સારી રીતે સમજી રહ્યો છું. તેના શબ્દો સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને લાગ્યું જાણે મારા કાનોએ કંઈક ખોટું સાંભળી લીધું હોય. હું થોડી સેકન્ડ સુધી કંઈ બોલી જ નહીં શકી. પછી મેં જલ્દીથી રૂમનો દરવાજો બંધ કરી દીધો જેથી અમારી વાત બહાર કોઈ સુધી ન જાય. હું ધીરે ધીરે તેની તરફ વધી અને ધ્રુજતા અવાજમાં પૂછ્યું, તું શું કહી રહ્યો છે? આ લોકેટ સાથે તારો શું સંબંધ છે? વિક્રમ અચાનક જમીન પર બેસી ગયો, જાણે તેની તાકાત જ ખતમ થઈ ગઈ હોય. તેણે પોતાનું માથું પકડી લીધું અને રડતા બોલ્યો કે મને માફ કરી દે અનિકા, મને માફ કરી દે પ્લીઝ. હું બહુ મોટો ગુનેગાર છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું ચાહીને પણ કંઈ ન કરી શક્યો. તેના શબ્દો સાંભળીને મારું દિમાગ શૂન્ય થઈ ગયું હતું. હું ચાહીને પણ કંઈ ન કરી શક્યો. તેના આ શબ્દો સાંભળીને મારું દિમાગ શૂન્ય થઈ ગયું. મેં ગુસ્સામાં તેનો કોલર પકડી લીધો અને કહ્યું કે સાફ જણાવ, તે શું કર્યું છે? તું કોની વાત કરી રહ્યો છે? તેણે રડતા કહેવાનું શરૂ કર્યું, હું જે દિવસે ઘરથી દુબઈ જવા માટે નીકળ્યો હતો તે જ દિવસે રસ્તામાં મારી કારથી એક મહિલાનો એક્સિડન્ટ થઈ ગયો હતો. તે મહિલા બહુ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી. એ ચારે તરફ લોહી જ લોહી હતું. હું ગભરાઈ ગયો હતો. મને સમજમાં નહોતું આવી રહ્યું કે શું કરું. પહેલાં તો મેં વિચાર્યું કે તેને તરત હોસ્પિટલ લઈ જાઉં, પરંતુ જેવો હું તેની પાસે ગયો મેં જોયું કે તે મહિલા ગર્ભવતી હતી અને તેની હાલત બહુ ખરાબ હતી. હું ડરી ગયો. મને લાગ્યું કે જો હું તેને હોસ્પિટલ લઈ ગયો તો પોલીસ આવી જશે અને બધાને ખબર પડી જશે કે એક્સિડન્ટ મેં કર્યું છે. મારું કરિયર, મારું નામ બધું ખતમ થઈ જશે. હું ડરી ગયો અનિકા, હું બહુ ડરી ગયો હતો અને મેં ત્યાં જ સૌથી મોટી ભૂલ કરી દીધી. હું તેને તે જ હાલતમાં છોડીને ત્યાંથી ચાલ્યો ગયો. હું સીધો એરપોર્ટ ગયો અને ત્યાંથી દુબઈ જતો રહ્યો. એ પછીથી દરરોજ મને તેનો ચહેરો યાદ આવતો રહ્યો. તેનો લોહીથી લથબથ ચહેરો, તેની તે હાલત હું ક્યારેય ભૂલી જ ન શક્યો. વિક્રમ રડતો જઈ રહ્યો હતો અને હું તેને સાંભળીને અંદરથી ધ્રુજી રહી હતી. મારામાં ગુસ્સો પણ હતો અને ડર પણ. મેં ચીસ પાડીને કહ્યું, તું આવું કઈ રીતે કરી શકે છે? તે એક મહિલાને મરવા માટે છોડી દીધી. તને જરા પણ દયા ન આવી. તે મરી રહી હતી અને તું તેને છોડીને ભાગી ગયો. તું માણસ પણ છે કે નહીં? મારો અવાજ એટલો તેજ થઈ ગયો હતો કે હું ખુદ ડરી ગઈ હતી.
પરંતુ તે વખતે મારા અંદરનો ગુસ્સો બધા પર ભારે હતો. ત્યારે અચાનક વિક્રમે તે બાળકી તરફ જોયું અને તેની આંખોમાં ડર આવી ગયો. તેણે ગભરાઈને કહ્યું, આ બાળકી એ જ છે, આ એ જ મહિલાની બાળકી છે. આ સત્ય જાણે છે, આ મને બરબાદ કરી દેશે. હું તેને જીવતી નહીં છોડી શકું. તેના શબ્દો સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં તેને હેરાનીથી જોયો અને કહ્યું, તું પાગલ થઈ ગયો છે કે શું? તું શું બોલી રહ્યો છે? પરંતુ તે તો જાણે કંઈ સાંભળી જ નહોતો રહ્યો. તેણે બાળકી તરફ હાથ લંબાવ્યો, જાણે તેનું ગળું દબાવવાનો હોય. મેં તરત તેને જોરથી પાછળ ધકેલી દીધો અને ગુસ્સામાં ચીસ પાડી, જો તે આ બાળકીને અડવાની પણ કોશિશ કરીને તો હું તને ક્યારેય માફ નહીં કરું અને હું ખુદ પોલીસ પાસે જઈને બધું સાચું જણાવી દઈશ, તારું પણ અને મારું પણ. મને હવે કોઈ વસ્તુનો ડર નથી, ન આ સંબંધનો, ન સમાજનો, ન લોકોનો. જો અમારો સંબંધ તૂટે તો તૂટી જાય, મને કોઈ ફરક નથી પડતો, પરંતુ હું આ માસૂમને કંઈ નહીં થવા દઉં. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ મારો અવાજ હવે મજબૂત હતો. વિક્રમ મને ઘૂરી રહ્યો હતો, જાણે તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું તેની વિરુદ્ધમાં ઊભી થઈ ગઈ છું. તેણે ફરીથી કહ્યું, અનિકા, તું સમજે કેમ નથી? જો આ બાળકી જીવતી રહી તો બધું ખતમ થઈ જશે. મારું કરિયર, મારી જિંદગી, બધું બરબાદ થઈ જશે. હું બરબાદ થઈ જઈશ. તું મારી વાત સમજ. આપણે તેને ખતમ કરવું પડશે. તેની અવાજમાં હવે ડર હતો, બેચેની હતી, પરંતુ હું હવે બિલકુલ સ્પષ્ટ હતી. મેં બાળકીને મારી છાતી સરથી કસીને લગાવી લીધી અને કહ્યું કે આ બાળકી મારી છે અને હું તેને કંઈ નહીં થવા દઉં. ભલે ગમે તે થઈ જાય, હું તેને બચાવીશ. અને જો તે ફરીથી આવી વાત કરી ને તો હું સાચેમાં પોલીસ પાસે જતી રહીશ અને બધું જણાવી દઈશ કે તે શું કર્યું છે અને મેં શું કર્યું. મારે હવે કંઈ નથી છુપાવવું. હું હવે વધુ જૂઠ નહીં જીવી શકું. રૂમમાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ હતી. માત્ર અમારા તેજ શ્વાસોનો અવાજ આવી રહ્યો હતો અને તે નાની બાળકીની હળવી હિબકાઓ જે મારી છાતી સરસી લાગેલી હતી તે પડે મને લાગી રહ્યું હતું કે મારી જિંદગી એક એવા વળાંક પર આવી ગઈ છે જ્યાંથી પાછું જવું હવે અશક્ય છે અને આગળ શું થશે તે મને બિલકુલ પણ નહોતું ખબર. પરંતુ એટલું જરૂર હતું કે હવે હું ભાગીશ નહીં, સત્યથી નહીં, મારા ડરથી નહીં, અને ન તો આ માસૂમને કોઈ પણ હાલતમાં નુકસાન થવા દઈશ. અને પછી થોડી વાર માટે માહોલ થોડો શાંત થઈ ગયો, જાણે તોફાન પછી અચાનક બધું થંભી જાય છે. વિક્રમ પણ ચૂપ થઈ ગયો હતો. તેના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા અને તે જમીન તરફ જોઈ રહ્યો હતો, જાણે ખુદથી જ લડી રહ્યો હોય. હું ધીરેથી તેની પાસે ગઈ અને તેને સમજાવતા બોલી કે મારી વાત ધ્યાનથી સાંભળ. હવે જે થઈ ગયું તેને આપણે બદલી નથી શકતા, પરંતુ આપણે સંભાળી જરૂર શકીએ છીએ. આ વિશે કોઈને કંઈ ખબર ન પડવી જોઈએ. તું બહાર જઈશ, બધાની સાથે તેમ જ રહીશ જેમ પહેલાં રહેતો હતો. આ બાળકીને પ્રેમ કરીશ, બિલકુલ નોર્મલ રહીશ, જેમ કંઈ થયું જ ન હોય. જો તું આમ જ તૂટતો રહીશ તો બધાને શંકા થઈ જશે અને પછી બધું ખતમ થઈ જશે. મારી વાત સાંભળીને તે થોડી વાર ચૂપ રહ્યો. પછી ધીરેથી માથું હલાવ્યું, જાણે માની ગયો હોય કે અમે બંને ખુદને સંભાળ્યા અને રૂમમાંથી બહાર આવ્યા. હોલમાં મારી સાસુ અને નણંદ બેઠા હતા અને તે બંને તે બાળકીને લઈને એટલા ખુશ હતા જાણે તેમને જિંદગીની સૌથી મોટી ખુશી મળી ગઈ હોય. તેમના ચહેરા પર ચમક હતી. તે વારંવાર તેને ખોળામાં લેતી, તેને ચૂમતી, તેની સાથે વાતો કરતી. ઘરમાં પહેલીવાર આટલા વર્ષો પછી બાળકીની હસી ગૂંજી રહી હતી. દરેક ખૂણો જાણે જીવંત થઈ ગયો હતો. કોઈને પણ આમાં અંદર ચાલી રહેલી ઉથલપાથલનો અંદાજો નહોતો. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. અમે બંનેએ જાણે એક નકલી જિંદગી જીવવાનું શરૂ કરી દીધું હતું. બહારથી બધું જ બિલકુલ સાચું હતું, પરંતુ અંદરથી અમે બંને દરેક પળ ડરમાં જીવી રહ્યા હતા. સમય પસાર થતો ગયો અને થોડા મહિનાઓ આમ જ નીકળી ગયા. મને લાગવા લાગ્યું હતું કે કદાચ હવે બધું ઠીક થઈ જશે, કદાચ તે ડર બસ એક ખરાબ સપનું બનીને રહી જશે. પરંતુ મને નહોતી ખબર કે અસલી ડર હજી બાકી હતો. એક દિવસ હું મારા રૂમની બારી પાસે ઊભી હતી અને બહાર જોઈ રહી હતી. ત્યારે એક નોકરાણી મારી પાસે આવી અને બોલી, દીદી, આ તમારા માટે કોઈ કવર આપીને ગયું છે. મેં તેને લીધું અને કહ્યું કે ઠીક છે, તું જા. જેવી તે ગઈ, મેં તે કવરને ખોલ્યું. તેની અંદર એક જાડી ફાઇલ હતી અને થોડા ફોટા હતા. જેવું મેં તે ફોટોઝને જોયા, મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. તે તસવીરોમાં વિક્રમની ગાડી સાફ દેખાઈ રહી હતી અને તેની પાસે તે મહિલા પડી હતી. અને સૌથી ડરામણી વાત એ હતી કે વિક્રમના હાથ પર લોહી લાગેલું હતું, સાફ દેખાઈ રહ્યું હતું. તે જ જગ્યાએ ઊભો છે જ્યાં એક્સિડન્ટ થયો હતો. આ જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા દિમાગને કામ કરવાનું બંધ કરી દીધું. હું સમજી ગઈ કે કોઈ બીજું પણ છે જે આ બધું રાજ જાણે છે, માત્ર હું અને વિક્રમ જ નહીં. તે કવરમાં એક કાગળ પણ હતો જેના પર લખ્યું હતું કે તને શું લાગ્યું હતું વિક્રમ, કે તું આ બધું કરીને બચી જઈશ? હવે જો તારી સાથે શું થાય છે. આ વાંચીને મારા હાથમાંથી તે કાગળ પડી ગયો. મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. ત્યારે અચાનક મારો ફોન વાગ્યો. હું ડરી ગઈ, પરંતુ મેં હિંમત કરીને ફોન ઉઠાવ્યો. બીજી તરફથી એક ભારે અવાજ આવી, હલો, વિક્રમ ક્યાં છે? મેં ગભરાતા કહ્યું કે તે અહીં નથી. તમે કોણ બોલી રહ્યા છો? હું તેમની પત્ની બોલી રહી છું. જણાવો, શું વાત છે? તે માણસે હસતા કહ્યું, સારું, તો તમે બોલી રહ્યા છો. મારે વિક્રમ સાથે વાત કરવી હતી, પરંતુ કોઈ વાત નહીં, તમે જ સાંભળી લો. તેને કહેજો કે કોઈની જાન લઈને આમ બચી ન શકે.
જે લોહીને તેને રસ્તા પર છોડી દીધું હતું તે હવે તેના ગળા સુધી આવી ચૂક્યું છે. હવે તે નહીં બચે. જો તું તેને બચાવવા માંગે છે તો 1 કરોડનું ઇંતજામ કરી લે અને મારું મોઢું હંમેશા માટે બંધ કરી દે. આ સાંભળીને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારા શરીરમાં જાણે જાન જ ન રહી. મેં કંઈ પણ બોલ્યા વિના ફોન કાપી દીધો અને ઝડપથી મારા રૂમની તરફ દોડી જ્યાં વિક્રમ સૂઈ રહ્યો હતો. મેં તેને ઝંઝેરીને ઉઠાવ્યો. તે ગભરાઈને ઉઠ્યો અને બોલ્યો, શું થયું? મેં તેને તે કવર અને ફોટા બતાવ્યા અને ફોન પર થયેલી બધી વાત જણાવી. આ બધું સાંભળીને તે સંપૂર્ણપણે તૂટી ગયો. તે પાગલોની જેમ આમ તેમ ચાલવા લાગ્યો અને વારંવાર એક જ વાત કહી રહ્યો હતો કે મેં કહ્યું હતું ને, આ બાળકી આપણને બરબાદ કરી દેશે. આ આપણને ક્યાંય નહીં છોડે. બધું ખતમ થઈ ગયું. હવે કંઈ નથી બચ્યું. તે પોતાની જ વાતોમાં ખોવાઈ ગયો હતો. જાણે તેને હોશ જ નહોતો. પછી તેને અચાનક કબાટ ખોલી અને એક સૂટકેસ કાઢી લીધી અને જલ્દી તેમાં કપડાં ભરવા લાગ્યો. હું તેને જોઈને હેરાન રહી ગઈ. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું કે આ તું શું કરી રહ્યો છે? તું પાગલ થઈ ગયો છે કે શું? તે ગુસ્સામાં બોલ્યો, હું અહીં નથી રોકાઈ શકતો. હું ભાગી જઈશ, ક્યાંક દૂર જતો રહી, જ્યાં કોઈ મને ન શોધી શકે. મેં તેને રોકતા કહ્યું કે તું ભાગીને ક્યાં જઈશ? ક્યાં સુધી ભાગીશ? અને જો ભાગી પણ ગયો તો શું આ બધું ખતમ થઈ જશે? નહીં વિક્રમ, આ ખતમ નહીં થાય. આપણે તેનો સામનો કરવો પડશે. તું આમ ભાગીને વધુ ફસાઈ જઈશ. પરંતુ તે મારી વાત સાંભળવા તૈયાર જ નહોતો. તેની આંખોમાં ડર એટલો વધારે હતો કે તે કંઈ વિચારી જ નહોતો શકી રહ્યો. હું તેને વારંવાર સમજાવી રહી હતી કે આપણે કોઈ રસ્તો કાઢવો પડશે, આપણે વિચારવું પડશે કે શું કરવું છે. પરંતુ તે બસ એક જ વાત દોહરાવી રહ્યો હતો કે તે અહીં નહીં રહી શકતો. હું તેની સામે ઊભી હતી અને મને પહેલીવાર મહેસૂસ થયું કે જો હવે મેં હિંમત ન બતાવી તો બધું સાચેમાં ખતમ થઈ જશે અને મારે જ કંઈક કરવું પડશે. કારણ કે જો તે તૂટી ગયો તો અમે બંને ડૂબી જઈશું. અને આ વખતે માત્ર અમારી જિંદગી નહીં પરંતુ તે માસૂમ બાળકીની જિંદગી પણ દાવ પર લાગી હતી. મેં તેના હાથમાંથી તેનો પાસપોર્ટ ઝટકાથી છીનવી લીધો અને એક પળ વિચાર્યા વિના તેને સામે સળગતી મીણબત્તી પાસે લઈ જઈને આગ લગાવી દીધી. તે ગભરાઈ ગયો અને મારા હાથમાંથી પાસપોર્ટ છીનવવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ આ વખતે હું તેનાથી વધુ મજબૂત હતી. મેં તેને પાછળ ધકેલતા સાફ કહ્યું કે મારી વાત કાન ખોલીને સાંભળી લે. તું ક્યાંય નહીં જાય અને ક્યાંય નહીં ભાગે. હવે જે થશે અહીં જ થશે. અમે બંને મળીને તેનો સામનો કરીશું. તું અત્યારે શાંત થઈને બેસ, મને વિચારવા દે. મારી અવાજમાં પહેલીવાર ડરથી વધારે કડકાઈ હતી. તે મને જોતો રહી ગયો, જાણે તેને સમજાઈ ગયું હોય કે હવે હું પાછળ હટવાની નથી. તે ધીરેથી બેસી ગયો, પરંતુ તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. મારું દિમાગ બહુ તેજીથી ચાલી રહ્યું હતું. મારે હવે દરેક હાલતમાં સત્ય જાણવું હતું. મારે જાણવું હતું કે તે રાત્રે શું થયું હતું, તે મહિલા કોણ હતી અને સૌથી જરૂરી તે બાળક કોણ હતો જેની પાસેથી મેં આ બાળકી લીધી હતી. કારણ કે હવે સ્પષ્ટ હતું કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. મેં રાહ જોયા વિના મારી ગાડીની ચાવી ઉઠાવી અને જલ્દીથી બહાર નીકળી ગઈ. હું તેજ પગલાંથી ગાડી સુધી પહોંચી અને અંદર બેસીને તરત સ્ટાર્ટ કરી દીધી. આ વખતે મારી ડ્રાઈવર પહેલાં કરતાં પણ વધુ તેજ હતી, પરંતુ હવે મારામાં ડર નહોતો, બસ એક જીદ હતી, સત્ય જાણવાની. હું તે જ રસ્તા તરફ નીકળી ગઈ જ્યાં મને તે નાનો બાળક મળ્યો હતો. રસ્તા પર હું તેના વિશે જ વિચારતી હતી. તેનો માસૂમ ચહેરો, તેની આંખોમાં છુપાયેલું દર્દ અને તે નાની બાળકી જે હવે મારી પાસે હતી. હું ત્યાં પહોંચી અને ગાડી રોકીને આમ તેમ જોવા લાગી, પરંતુ તે ક્યાંય નજર ન આવ્યો. મેં ઘણીવાર સુધી તેને શોધ્યો, દરેક ખૂણામાં જોયું, પરંતુ તે ન મળ્યો. ત્યારે મારી નજર પાસેની એક નાની વસ્તી પર પડી. મેં વિચાર્યું કે કદાચ તે ત્યાં હોય. હું ગાડી લઈને ધીરે ધીરે તે વસ્તીમાં ગઈ. ત્યાં ગંદકી હતી, તૂટેલી ઝૂંપડીઓ હતી અને ચારે તરફ ઉદાસી ફેલાયેલી હતી. હું ગાડીમાંથી ઉતરી અને પગપાળા અંદર જવા લાગી. ત્યારે મારી નજર કચરાના ઢગલા પાસે બેઠેલી એક નાની ખાટલી પર પડી. તે જ બાળક હતો જે જમીન પર બેઠો હતો અને ખાલી નજરોથી કંઈક જોઈ રહ્યો હતો. હું તેની પાસે ગઈ અને ધીરેથી કહ્યું, સાંભળ, અહીં આવ. તે મને જોઈને ડરી ગયો અને ઊભા થઈને પાછળ હટવા લાગ્યો. મેં તરત કહ્યું કે ડરવાની જરૂર નથી, હું તને કંઈ નહીં કરું, બસ મારે તને કંઈક પૂછવું છે. મારી અવાજ હવે પહેલાં જેવી નહોતી રહી, તેમાં નરમાઈ હતી. તે થોડો રોકાયો, પછી ધીરેથી મારી પાસે આવી ગયો. મેં તેનો હાથ પકડ્યો અને તેને મારી ગાડીમાં બેસાડ્યો. તે ચૂપચાપ બેસી ગયો, જાણે તેની પાસે કંઈ વિચારવાની તાકાત જ ન બચી હોય. હું તેને પાસેના એક ઢાબા પર લઈ ગઈ અને તેને બેસાડીને ખાવાનું મંગાવ્યું. મેં તેને કહ્યું કે પહેલાં આરામથી ખા, પછી અમે વાત કરીશું. તે પહેલાં તો સંકોચાયો, પરંતુ પછી જલ્દી ખાવાનું ખાવા લાગ્યો, જાણે તેણે બધું દિવસથી કંઈક બરાબર ખાધું ન હોય. હું તેને જોતી રહી અને મારામાં કંઈક પીગળવા લાગ્યું. જ્યારે તે થોડો શાંત થયો તો મેં ધીરેથી પૂછ્યું, હવે મને જણાવ, તે મહિલા કોણ હતી અને આ બાળકી તારી કોણ છે? તું મારાથી ડરતો નહીં. તું મને બધું સાચું જણાવી દે. તેણે મારી તરફ જોયું, તેની આંખોમાં આંસુ આવી ગયા
અને તેણે ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું. દીદી, તે મારી માસી હતી. મારી મા તો બહુ પહેલાં મરી ગઈ હતી અને એ પછી હું તેની સાથે જ રહેતો હતો. તે મારું ધ્યાન રાખતી હતી, મને ખવડાવતી પીવડાવતી હતી. પરંતુ થોડા સમયથી તે એક માણસને મળવા લાગી હતી. તે રોજ તેને મળવા જતી હતી. મેં ઘણી વાર તેને પૂછ્યું કે તે માણસ કોણ છે, તો તે બસ એટલું કહેતી હતી કે તે તેનો બહુ નજીકનો છે, પરંતુ તેના વિશે મને કંઈ જણાવી ન શકી. તે રાત્રે પણ તે એ જ માણસને મળવા ગઈ હતી. હું દૂરથી બધું જોઈ રહ્યો હતો. તે બંને વાતો કરી રહ્યા હતા, પરંતુ અચાનક તેમની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. માસીએ તેને કોલર પકડી લીધો હતો. તે બહુ ગુસ્સામાં હતી. ત્યારે તે માણસના ગળામાંથી એક લોકેટ પડ્યું અને માસીના હાથમાં આવી ગયું. તે માણસ વધુ ગુસ્સે થઈ ગયો અને તેણે અચાનક પોતાની ગાડી સ્ટાર્ટ કરી અને માસીને જોરથી ટક્કર મારી દીધી અને પછી ત્યાંથી ભાગી ગયો. હું બધું જોઈ રહ્યો હતો. હું દોડીને માસી પાસે ગયો. તે બહુ ખરાબ હાલતમાં હતી. લોહી વહી રહ્યું હતું. હું રડી રહ્યો હતો. મને સમજમાં નહોતું આવી રહ્યું કે શું કરું, પરંતુ મેં હિંમત કરી અને જેમ તેમ તેમને ઉઠાવીને પાસેના એક નાના ક્લિનિકમાં લઈ ગયો. ત્યાં એક કમ્પાઉન્ડર હતો. તેણે તેમની પટ્ટી કરી, પરંતુ માસીની હાલત બહુ ખરાબ હતી. તે જ વખતે તેમણે આ બાળકીને જન્મ આપ્યો, પરંતુ તે ખુદ ન બચી શકી. તેમણે અમને છોડી દીધા. તેમના ગયા પછી તે કમ્પાઉન્ડરે માસીના હાથમાં જે લોકેટ હતું તેને આ બાળકીના ગળામાં નાખી દીધું અને પછી હું એકલો રહી ગયો. હું આ બાળકીને લઈને આમ તેમ ભટકતો રહ્યો. મારી પાસે પૈસા નહોતા. હું તેને ક્યાંય સારા હોસ્પિટલમાં ન લઈ જઈ શક્યો. હું બહુ પરેશાન હતો અને તે જ હાલતમાં રસ્તા પર ફરી રહ્યો હતો. ત્યારે મને તમે મળ્યા. તેની વાત ખતમ થતાં જ જાણે મારામાં બધું હલી ગયું. હવે બધી વાતો સ્પષ્ટ થવા લાગી હતી. દરેક ટુકડો જોડાઈ રહ્યો હતો. તે માણસ બીજો કોઈ નહીં, વિક્રમ જ હતો. તે જ જેણે તે મહિલાને મારી હતી. તે જ જેનું લોકેટ આ બાળકીના ગળામાં હતું અને તે જ હવે આ બાળકીથી ડરી રહ્યો હતો. હું થોડી વાર સુધી ચૂપ રહી. મારી પાસે કહેવા માટે કંઈ નહોતું, પરંતુ હવે મને સમજ આવી ચૂક્યું હતું અને હવે મારી સામે માત્ર એક જ રસ્તો હતો, સત્યનો સામનો કરવો, ભલે કે ગમે તે થઈ જાય. મેં તે બાળકને થોડા પૈસા આપ્યા અને તેને કહ્યું કે તું તારું ધ્યાન રાખજે અને હવે ક્યાંય સુરક્ષિત જગ્યાએ જતો રહેજે. તે ચૂપચાપ મારી તરફ જોતો રહ્યો. પછી ધીરેથી માથું હલાવ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. હું ગાડીમાં બેઠેલી જ હતી કે ત્યારે મારા ફોનની સ્ક્રીન પર એક કોલ આવ્યો. મેં જેવો ફોન ઉઠાવ્યો, સામેથી એક ભારે અવાજ આવી. અનિકા, પૈસાનું ઇંતજામ થયું કે નહીં, કે પછી હું આ બધા પુરાવા પોલીસને આપી દઉં? એક પળ પણ ન લાગી મને આ અવાજ ઓળખવામાં કે તે જ લાલચી કમ્પાઉન્ડર હતો જેની પાસે હું અત્યાર સુધી જતી રહી હતી, જેણે મારા માટે નકલી રિપોર્ટ બનાવી હતી. મારા દિમાગમાં એકદમથી બધી કીડીઓ જોડાઈ ગઈ. મને સમજ આવી ગયું કે આ બધું તેનું જ ખેલ છે. તેને લાલચમાં આવીને પોતાનો અવાજ પણ બદલવાની જરૂર ન સમજી અને તે જ ઉતાવળમાં મારી સાથે વાત કરી બેઠો. હું અંદર સમજી ગઈ કે તે દિવસે જ્યારે તે બાળક પોતાની માસીને તે જ ક્લિનિકમાં લઈને ગયો હશે, ત્યારે તેણે આ મહિલાના હાથમાં તે લોકેટ જોયું હશે અને પછી જ્યારે મેં તેને મારી અને વિક્રમની ફોટો આપી હતી નકલી રિપોર્ટ્સમાં માટે, તો તેમાં વિક્રમના ગળામાં તે જ લોકેટ જોઈને તેને બધું સમજાઈ ગયું હશે. પછી તે જગ્યાએ ગયો હશે જ્યાં એક્સિડન્ટ થયો હતો અને ત્યાંથી કોઈ રીતે પુરાવા એકઠા કરી લીધા હશે અને હવે અમને બ્લેકમેલ કરી રહ્યો છે. મેં મારી અવાજને બિલકુલ શાંત રાખતા તેને કહ્યું, તારી પાસે કયા પુરાવા છે? તો તે હસતા બોલ્યો, એટલા પુરાવા છે કે તું ગણતા થાકી જઈશ. તું બસ પૈસા તૈયાર રાખ, હું બધું આપી દઈશ. મેં તેને કહ્યું કે ઠીક છે, જણાવ કયા અને ક્યારે મળવું છે? તેણે કહ્યું, હું એક જગ્યાએ પુરાવા મૂકી દઈશ, તું પહેલાં પૈસા મૂકી દેજે અને પુરાવા લઈને જતી રહેજે. મેં તરત કહ્યું કે નહીં, હું તને સીધી મળીશ અને મારા હાથથી પૈસા આપીશ અને તારા હાથમાંથી પુરાવા લઈશ, કારણ કે હવે મારા દિમાગમાં એક પ્લાન બની ચૂક્યો હતો. મારે બસ શાંત થવાની રાહ હતી. શાંત થતાં જ મેં એક બેગ ઉઠાવ્યો અને તેણે જણાવેલા સરનામે પહોંચી ગઈ. તે ત્યાં પહેલાંથી ઊભો હતો. મને જોતાં જ તેની આંખોમાં લાલચ સાફ દેખાઈ રહી હતી. તેને આવતા જ કહ્યું, પૈસા લાવી છો? મેં તેને રોક્યો અને કહ્યું, આટલી પણ શું ઉતાવળ છે? પહેલાં મને પુરાવા બતાવ. હું કઈ રીતે માની લઉં કે તું પછી ફરીથી મને બ્લેકમેલ નહીં કરે? તેને હસતા કહ્યું, મેડમ, હું કોઈ બાળક નથી, મારી પાસે પાકા પુરાવા છે. તે રાત્રે જ્યારે મેં તે મહિલાના હાથમાં તે લોકેટ જોયું તો મને શંકા થઈ. પછી મેં તે બાળકને પૂછ્યું કે એક્સિડન્ટ ક્યાં થયો હતો. તે મને તે જગ્યાએ લઈ ગયો. ત્યાં પાસેની એક દુકાન પર સીસીટીવી કેમેરા લાગ્યો હતો. મેં દુકાનદારને પૈસા આપીને બધા ફૂટેજ કઢાવી લીધા અને મારી પાસે રાખી લીધા અને મારી પાસે તારા બધા રેકોર્ડ પણ છે. જ્યારથી તું મારી પાસે આવી રહી છે બધું રેકોર્ડ થઈ રહ્યું હતું. તેની વાતો સાંભળીને મારામાં ગુસ્સો ઉકળી રહ્યો હતો, પરંતુ હું શાંત રહી, કારણ કે મારે મારું કામ પૂરું કરવું હતું. મેં મારા બેગમાંથી ધીરેથી નાનો રેકોર્ડ કાઢ્યો અને તેને બતાવ્યો. જેવો તેને જોયો, તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને સમજ આવી ગયું કે મેં તેની બધી વાતો રેકોર્ડ કરી લીધી છે. તે ગભરાઈને બોલ્યો કે તે મારી સાથે ધોખો કર્યો. મેં કડકાઈથી કહ્યું, જો ખુદને બચાવવા માંગે છે તો ચૂપચાપ બધા પુરાવા મને આપી દે, કારણ કે
મને હવે કોઈ વસ્તુનો ડર નથી. મારા લગ્ન તૂટે તો તૂટી જાય, હું ખુદ પોલીસ પાસે જઈશ અને બધું સાચું જણાવી દઈશ, પરંતુ તું મારાથી વધારે ફસાઈશ, કારણ કે તે પણ બહુ મોટો ગુનો કર્યો છે. મારી વાત સાંભળીને તે ડરી ગયો. તેની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. તેણે વગર દલીલે બધા પુરાવા મને આપી દીધા. હું પાછળ જોયા વિના ત્યાંથી નીકળી ગઈ અને સીધી ઘરની તરફ ચાલી પડી. હવે મારે વિક્રમની સત્ય સાંભળવું હતું. જેવી હું ઘરના ગેટ પર પહોંચી, મેં જોયો ગેટ ખુલ્લો હતો. વોચમેન ક્યાંક નજર નહોતો આવી રહ્યો. ચારે તરફ અજીબ શાંતિ હતી. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. મને કંઈક ખોટું થવાનો અહેસાસ થઈ રહ્યો હતો. હું જલ્દી અંદર દોડી અને સીધી મારા રૂમની તરફ ગઈ. જેવો મેં દરવાજો ખોલ્યો, મારું લોહી સુકાઈ ગયું. વિક્રમ તે માસૂમ બાળકીનું મોઢું ઓશિકાથી દબાવી રહ્યો હતો. બાળકીના નાના હાથ પગ બેતાબ થઈને હલી રહ્યા હતા. તે શ્વાસ લેવા માટે તડપી રહી હતી. તે દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. હું પૂરી તાકાતથી ચીસ પાડી રોકાઈ જાલિમ માણસ અને દોડીને તેની પાસે પહોંચી. મેં તેને જોરથી ધક્કો માર્યો અને બાળકીને તેના હાથોમાંથી છીનવી લીધી. બાળકી જોરથી રડવા લાગી. હું તેને છાતી સરસી ચોંટાડીને ખુદ પણ રડવા લાગી. ગુસ્સા અને ડરથી મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. વિક્રમ પણ હાંફી રહ્યો હતો. તેની આંખો લાલ હતી, જાણે તે ખુદ પર કાબુ ગુમાવી ચૂક્યો હોય. મેં તેને ઘૂરતા કહ્યું, તું આટલો નીચે પડી જઈશ. મેં વિચાર્યું પણ નહોતું. આ માસૂમ તારું શું બગાડી રહી છે? તે ચીસ પાડતા બોલ્યો, આ મારી બરબાદી છે. આ જીવતી રહી તો હું ખતમ થઈ જઈશ. તું સમજે કેમ નથી? હું હવે વધુ નહીં સહન કરી શકું. મેં તેને વચ્ચે જ રોકતા કહ્યું, બસ બહુ થઈ ગયું. હવે તારું આ એક પણ જૂઠ નહીં સાંભળું. મેં મારા બેગમાંથી તે બધા ફોટા અને પુરાવા કાઢીને તેના સામે ફેંકી દીધા અને કહ્યું, આ જો, આ છે તારું સત્ય. અને ભાગવાની કોશિશ પણ ન કરતો, કારણ કે હવે બધું જ મારા હાથમાં છે. વિક્રમ તે ફોટોઝને જોતો રહી ગયો. તેના ચહેરા પર ડર અને પસ્તાવો બંને સાફ નજર આવી રહ્યા હતા. હું તેને જોઈ રહી હતી અને પહેલીવાર મને બિલકુલ પણ ડર નહોતો લાગી રહ્યો, કારણ કે હવે હું સત્યની સાથે ઊભી હતી અને મને ખબર હતી કે હવે જે પણ થશે તે જ સાચું હશે, ભલે તેના માટે મારે કેટલું પણ દર્દ કેમ ન સહન કરવું પડે. તે સંપૂર્ણપણે પાગલ થઈ ચૂક્યો હતો. તેની આંખોમાં હવે ઇન્સાનિયતનું નામ પણ નહોતું. તે મને પણ મારવા માટે આગળ વધ્યો, પરંતુ આ વખતે હું ડરવાવાળી નહોતી. મેં તેને રોકવાની પૂરી કોશિશ કરી. તે જ ધક્કામુક્કીમાં તેનો ફોન તેના ખિસ્સામાંથી પડીને જમીન પર આવી ગયો. મેં તરત ફોન ઉઠાવી લીધો અને જેવી સ્ક્રીન ઓન થઈ તો તેનું વોટ્સએપ ખુલ્લું હતું. મારી નજર સીધી એક ચેટ પર ગઈ. તેમાં લખ્યું હતું, હું આજે રાત્રે આવી રહી છું. આજે હિસાબ બરાબર કરીને જઈશ. મારો હક લઈને જઈશ. આ વાંચતા જ મારા હાથ પગ ધ્રુજી ગયા, કારણ કે આ મેસેજ કોઈ બીજાના નહીં પરંતુ તે જ મહિલાના હતા જેનો એક્સિડન્ટ થયો હતો. હું થોડી સેકન્ડ માટે થંભી ગઈ. પછી મેં જલ્દીથી તેની ગેલેરી ખોલી અને જે મેં જોયું તેણે મારી આખી દુનિયા હલાવી દીધી. તે ફોનમાં વિક્રમ અને તે મહિલાની સાથેમાં બહુ બધી તસવીરો હતી. બંને હસતા ફરતા નજીક આવતા બધું જ સાફ દેખાઈ રહ્યું હતું. તે પળે મને સમજ આવી ગયું કે સત્ય શું છે. વિક્રમે મને ધોકો આપ્યો હતો. તેણે મારી સાથે જૂઠ બોલ્યું હતું. તે મહિલા કોઈ અજાણી નહોતી, પરંતુ તેની જિંદગીનો ભાગ હતી. તેનું અફેર હતું તેની સાથે અને મને આ વિશે કંઈ પણ ખબર નહોતી. તે તેનાથી છુપાઈને મળતો હતો અને તે જ રાત્રે તે દુબઈ જવાનો બહાનું બનાવીને ગયો હતો. તે ખરેખર તેને જ મળવા ગયો હતો. તે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હશે. તે મહિલાએ તેનાથી કંઈક માગ્યું હશે કે કદાચ પોતાનો હક, કદાચ પોતાનું નામ, પરંતુ વિક્રમે તેને આપવાની ના પાડી દીધી અને ગુસ્સામાં તેને જાણી જોઈને તેને ગાડીથી ટક્કર મારી. આ કોઈ અકસ્માત નહોતો. આ એક વિચારેલી ચાલ હતી અને તે નાના બાળકને ત્યાં જ હાજર હતો. તેણે બધું જોઈ લીધું હતું. તે જ તેને ક્લિનિક સુધી લઈને ગયો અને ત્યાંથી આખી કહાની આગળ વધી. આ બધું વિચારતા જ મારામાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટી પડ્યો. વિક્રમ રડતા મારી સામે આવી ગયો અને બોલ્યો, મારી વાત તો સાંભળ. હું તને બધું સત્ય જણાવવા માંગુ છું, પરંતુ હવે મારામાં સાંભળવાની તાકાત ખતમ થઈ ચૂકી હતી. હું બધું સમજી ચૂકી હતી. હવે તેના દરેક શબ્દો મારા માટે નકામા હતા. મેં પાસે રાખેલો એક ફ્લાવર પોટ ઉઠાવ્યો અને પૂરી તાકાતથી તેના માથા પર મારી દીધો. તે ત્યાં જ પડી ગયો અને બેહોશ થઈ ગયો. મારું શરીર ધ્રુજી રહ્યું હતું, પરંતુ આ વખતે ડરથી નહીં, પરંતુ તે નિર્ણયથી જે હું હવે લેવા જઈ રહી હતી. મેં જલ્દીથી તેને ખુરશી સાથે બાંધી દીધો, જેથી તે ઊભો થઈને ફરી કંઈ ન કરી શકે. પછી મેં તે બાળકીને ખોળામાં ઉઠાવી, તેને છાતી સરસી લગાવી અને રૂમને બહારથી લોક કરીને નીકળી ગઈ. હવે મારી પાસે બધું હતું. તેનો ફોન જેમાં તેની સચ્ચાઈ હતી, મારી રેકોર્ડિંગ જેમાં તે કમ્પાઉન્ડરનો કબૂલાતનામું હતું, અને તે ફોટા જે તેમણે મને બ્લેકમેલ કરવા માટે મોકલ્યા હતા. મેં બધું એક ફાઇલમાં રાખ્યું અને સીધા પોલીસ સ્ટેશન જવાનો નિર્ણય કર્યો. પરંતુ તેનાથી પહેલાં હું તે વિસ્તારમાં ગઈ જ્યાં તે નાનો બાળક રહેતો હતો.
મેં તેને શોધ્યો, તે ત્યાં જ મળ્યો. મને જોતાં જ તે બોલ્યો, દીદી તમે ફરીથી આવી ગયા. મેં તેને કહ્યું કે જલ્દીથી ગાડીમાં બેસી જા. તે બોલ્યો, અમે ક્યાં જઈ રહ્યા છીએ? મેં કહ્યું, અમે તારી માસીને ઇન્સાફ અપાવવા જઈ રહ્યા છીએ. તે ચૂપચાપ મારી સાથે બેસી ગયો અને હું સીધી પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં જઈને મેં બધું સાચે સાચું જણાવી દીધું. મેં જણાવ્યું કે મારા પતિનો તે મહિલા સાથે શું સંબંધ હતો, તે ગર્ભવતી હતી અને એ જ કારણસર તેને મારી નાખી. મેં એ પણ જણાવ્યું કે મેં મારા લગ્ન બચાવવા માટે નકલી રિપોર્ટ બનાવી હતી અને તે કમ્પાઉન્ડરની રેકોર્ડિંગ પર ઇન્સ્પેક્ટરને સંભળાવી. જેવું ઇન્સ્પેક્ટરે બધું સાંભળ્યું, તેમણે તરત એક્શન લીધું. તે કમ્પાઉન્ડરના ક્લિનિક પર છાપો પડ્યો અને તેને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો અને પછી વિક્રમને પણ ઘરેથી ગિરફ્તાર કરી લેવામાં આવ્યો. કેસ કોર્ટ સુધી ગયો અને આખરે તેને તેના કરેલાની સજા મળી અને ફાંસીની સજા સંભળાવવામાં આવી અને તે કમ્પાઉન્ડરનું પણ ક્લિનિક હંમેશા માટે બંધ થઈ ગયું. મને પણ મારા ગુના માટે સજા મળી, પરંતુ કારણ કે મેં સત્ય કબૂલ કર્યું હતું અને પુરાવા આપ્યા હતા એટલે મારી સજા ઓછી કરી દેવામાં આવી અને થોડા સમય પછી હું જેલમાંથી બહાર આવી ગઈ. પરંતુ આ કહાનીનો અસલી વળાંક એ પછી આવ્યો. મેં જેલમાંથી બહાર આવતા જ તે બંને બાળકોને ગોદ લઈ લીધા. તે નાનો બાળક અને તેની બહેન હવે મારી જવાબદારી છે. હું તેમને કોઈના સહારે નહોતી છોડી શકતી. મેં વિક્રમથી હંમેશા માટે સંબંધ ખતમ કરી દીધો અને તેનાથી છૂટાછેડા લઈ લીધા. મેં નિર્ણય કર્યો કે હવે હું મારી જિંદગી મારી રીતે જીવીશ અને તે બાળકોને એક સારું જીવન આપીશ. મેં મારા પિતાનો બિઝનેસ સંભાળ્યો, ઓફિસ જવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે બધું ઠીક કરવા લાગી. વર્ષો પસાર થયા ગયા, પરંતુ તે બધું આજે પણ મારામાં ક્યાંય જીવન છે. હું તેને ભૂલી નથી શકતી, પરંતુ હવે મને પસ્તાવો નથી, કારણ કે મેં આખરે સાચો રસ્તો પસંદ કર્યો. સત્ય ભલે જેટલું પણ છુપાવો, એકનો એક દિવસ સામે આવી જ જાય છે અને તે દિવસે નિર્ણય આપણે કરવાનો હોય છે કે આપણે સત્યની સાથે ઊભા રહીશું કે પછી જૂઠની નીચે દબાઈ જઈશું. મેં સત્યને પસંદ કર્યું અને આજે હું મારા બંને બાળકોની સાથે એક શાંતિપૂર્ણ જિંદગી જીવી રહી છું. મિત્રો, આશા કરું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.